જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ, રીસર્ફેસિંગ, મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણને પામેલા રસ્તાઓ ત્વરિત મરામત કરી જન સમસ્યાઓનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના માર્ગો જેવા કે ખડિયા, મેંદરડા, સાસણ રોડ, ધામધ્રોળ, મજેવડી, માખિયાળ રોડ, મેંદરડા, ખોરાસા, લુશાળા, ખોખરડા, વંથલી, માણાવદર, બાંટવા, સરાડિયા રોડ, નરેડી, બોડકા, પીપલાણા રોડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારો માર્ગ મરામત કરી જનજીવન પૂર્વવત કરવામાં આવી રહ્યું છે. હાલમાં જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કેટલાક રસ્તાઓમાં ડેમેજીસ થયેલા હતા. આ ડેમેજીસને રિપેરિંગ કામગીરી માનનીય સચિવશ્રી માર્ગ અને મકાન વિભાગ, મુખ્ય ઇજનેરશ્રી તથા અધિક્ષક ઇજનેરને તથા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ રિપેરિંગની કામગીરીમાં જેસીબી દ્વારા રસ્તાઓ સમતલ કરવાની કામગીરી, મેટલ પેચ કરવાની કામગીરી તથા ઇમલ્જન પેચ કરવાની કામગીરી થઈ રહી છે. હાલમાં જૂનાગઢ ખડિયા, મેંદરડા સાસણ રોડ, જૂનાગઢ ધોરાજી રોડ, મેંદરડા લુસાડા રોડ, કેશોદ માંગરોળ રોડની કામગીરી હાલ ચાલુ છે. તેમજ ખેડ વિસ્તારમાં થયેલા રસ્તાઓના ડેમેજીસની કામગીરી પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તથા ચોમાસું પૂર્ણ થયા બાદ રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.